હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.2 જોવાના છીએ. સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા મેળવવું એવું ટાઇટલ છે. સરવાળા તો બધાને આવડે છે. 4+2 એટલે જવાબ 6 આવશે, ખબર છે. 7+3 10 આવશે, 5+3 8 આવશે, 1+7 8 આવશે. પણ શું લખેલું છે? સંખ્યા રેખાના ઉપયોગથી. તો સંખ્યા રેખા દોરવાની છે. પહેલો છે 4+2. મેં રકમ બધી લખી દીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો 4+2 છે તો કઈ રીતે ગણાય એ તમે જુઓ. થોડું ઝૂમ કરવું હોય તો આપણે તમને કરી આપીએ છીએ. એક વખત સમજશો તો કાયમ માટે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આવું. હવે 4 છે, સંખ્યા રેખા તમને આવડે છે. 4+2 એટલે 6 આવશે. એટલે આપણે કંઈ ઋણ લખવાની જરૂર છે નહીં. અહીંયા આપણે 0થી લખવાનું છે. 0. આ બધું અંતર સરખું જોવો. 1 2 3 4 5 6 7 8 સુધી ઇનફ છે આપણે, કારણ કે 6 જવાબ આવવાનો છે. થોડી આપણી બુદ્ધિ દોડાવવાની આમાં કે 6 આવવાનો છે તો વધારે શું કામ લખવા છે. તો આ 1 2 3 4 5 6 7 અને 8 ઇનફ છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? 4+2. તો પહેલાં 4 ક્યાં છે? અહીં છે. હવે કેટલી વખત કુદાડવાનું? તો 2 વખત. અહીં 4થી લેવાનું છે અને 2 વખત કુદાડવાનું. તો આ 1 વખત કુદાડી દઈએ ને આ બીજી વખત કુદાડી દઈએ. વાર્તા થઈ જાય પૂરી. અહીં 2 વખત કુદાડવાનું છે એટલે 1 વખત કુદાડ્યું અને આ બીજી વખત કુદાડ્યું. તો શું જવાબ આવ્યો? 6. ખ્યાલ આવત તમને? તો અહીં લખી દેવાનું જવાબ બરાબર 4+2 બરાબર 6. વાર્તા પૂરી. ચલો અહીં 7 ને 3 10 આવશે. તો એટલી બુદ્ધિ પહોંચવી જુઓ કે 10 સુધી લખવાનું છે તો આપણે અંતર થોડું ઓછું રાખવું પડે. ખ્યાલ આવે છે? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 સુધી રાખીએ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પહેલું 7 છે તો 7 લઈ લઈએ. કેટલી વખત કુદાડવાનું? 3 વખત. તો 7થી આ 1 વખત કુદાડ્યું, આ બીજી વખત કુદાડ્યું અને આ ત્રીજી વખત. આ પહેલી વખત કુદાડી દઈએ, આ બીજી વખત કુદાડ્યું અને આ ત્રીજી વખત. શું જવાબ આવ્યો ભાઈ? 7થી 10 આવ્યો. તો અહીં લખી દેવાનું જવાબ 7+3 બરાબર 10. આ જવાબ છે. આ એ જવાબ છે. ઓકે, ચલો જવા દો. આવું કેટલા આવશે? 5+3. ખ્યાલ છે 8 આવશે. તો 8થી 9 સુધી લો. 1 2 3 4 5 6 7 8 અને 9 ઇનફ છે. 1 2 3 4 5 6 7 8 અને 9. પહેલાં 5 છે તો 5થી કેટલી વખત કુદાડવાનું છે? 3 વખત. 1 2 અને 3 8 જવાબ આવ્યો. તો આ 1 વખત કુદાડ્યું, આ 2 વખત અને આ 3 વખત. તો જવાબ 5+3 બરાબર 8 આવી ગયો. ઓકે, ચલો અહીં જુઓ. 1 ને 7 વડે કુદાડે 8 જવાબ આવશે. એટલે 8 સુધી તો લેવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પહેલું 1 છે તો આ 1 લઈ લઈએ. 7 વખત કુદાડો. 1 2 3 4 5 6 અને 7. આ 1 2 3. પવનને કે થોડી વાર રાહ જો કે ભાઈ કંઈક મૂકવું પડશે. ઉભા રહો, પેન મૂકી દો. 3 4 5 6 અને 7 વખત કુદાડ એટલે જવાબ 8 આવ્યો. તો લખી દેવાનું જવાબ બરાબર 1+7 બરાબર 8. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમારે કરવાનું છે. ઓકે, ચલો બીજું જોઈએ. હવે બાદ બાકી આપેલી છે. 6માંથી 2 જાય તો 4 આવે, 7માંથી 3 જાય તો 4 આવે, 8માંથી 5 જાય તો 3 આવે, 5માંથી 4 જાય તો 1 આવે. એ આવડે છે પણ સંખ્યા રેખા કીધી છે એ મેં દોરીને રાખેલી છે. હવે આપણને ખબર છે 6માંથી 2 જે 4 આવે તો 6 સુધી લેવાનું છે. 0 1 2 3 4 5 6 અને 7. વિદ્યાર્થી મિત્રો જ્યારે વધતા હતા એટલે જમણી બાજુ જતા હતા
અહીં ઓછા છે તો ડાબી બાજુ આવવાનું. તો પહેલાં 6 છે તો 6 લઈ લીધા. કેટલા એકમ કસવાનું છે? 2. ડાબી બાજુ આ એક કૂદકો માર્યો અને આ બીજો કૂદકો માર્યો. આ 1 અને આ 2. બસ આવું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? બસ જવાબ આવી ગયો છે. જવાબ 6 ઓછા 2 ઇઝ ઇક્વલ 4 આવી ગયો. વાર્તા પૂરી. અહીં જુઓ 7માંથી 3 4 આવશે એટલે 0 1 2 3 4 5 6 7 અને 8 સુધી રાખીએ. 1 2 3 4 5 6 7 અને 8. તો સાતડો લઈ લઈએ. કેટલી વખત કૂદકા છે? 3 વખત. તો ડાબી સાઈડ 1 વખત કૂદકો, આ બીજી વખત અને આ ત્રીજી વખત. પહેલો, બીજો અને ત્રીજો. કેટલો જવાબ આવ્યો? 4. તો 7 ઓછા 3 બરાબર 4. આવડે કે ના આવડે? આવડી જાય. ચલો 8માંથી પહોંચ્યા. 8 સુધી લેવાનું. 0 1 2 3 4 5 6 7 8 ને 9. 0 1 2 3 4 5 6 7 8 અને 9. પહેલો કેટલો છે? 8. તો 8 લઈ લઈએ. છેલ્લા કૂદકા છે 5. આ એક કૂદકો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. 1 2 3 4 5 કૂદકા માર્યા એટલે 3 આવ્યો. તો 8 ઓછા 5 બરાબર 3. જવાબ. ઓકે, ચલો જવા દો. અહીં 5 ને 4 છે તો 5 સુધી લો. તો 0 1 2 3 4 5 અને 6 ઇનફ છે. 1 2 3 4 5 અને 6. 5થી લેવાનું. કેટલા કૂદકા છે? 4. તો આ 1 આ 2 આ 3 ના 4. 1 2 3 અને 4 કૂદકા. એટલો જવાબ આવ્યો 1. તો 5 ઓછા 4 બરાબર 1. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે. ઓકે, ચલો આ પેજ મૂકી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર છે. આમાં થોડું અલગ છે, એ ધ્યાન રાખજો. બરાબર છે? જો 3 દુ 6 આવે, 3 3 9 આવે, 5 દુ 10 આવે, 2 દુ 4 આવે. પણ આપણે આ ગુણાકાર આ રીતે કરવાના છે. તો અહીં કેટલા જવાના છે એટલું ધ્યાન રાખજો. અહીં જવાબ 3 દુ 6 છે તો 6 સુધી તો જવા દેવાનું. તો 0 1 2 3 4 5 6 7 ઇનફ છે. ચલો 1 2 3 4 5 6 અને 7. જોજો એક વખત જોજો એટલે તમને આવડી જશે. અને 8 લખવા હોય એટલે લખી દઈએ. હવે પેલામાં કેવું હતું? 3 હોય તો 3થી લેતા હતા, પણ અહીં તો 0થી જ લેવાનું, ગમે તેવો દાખલો હોય. કેટલી વખત શું લેવાનું? આપણે 0થી જ લેવાનું થાય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? હવે આ છે ને જે પહેલું એ આ કૂદકા છે. ખબર પડી? આ શું છે? કૂદકા. તો કેટલા કૂદકા મારવાના છે? 2. પેલામાં હતું એમ. પણ કેટલાના મારવાના છે? 3ના. તો 1 2 અને 3નો આખો કૂદકો છે. આ જે ઉપર સંખ્યા છે ને કૂદકાની સંખ્યા છે, એટલે આખી ગેપ આ જો 3નો કૂદકો, આ 1 માર્યો કૂદકો અને બીજા 3 એટલે 1 2 3 આ બીજો 3 મારી દીધો. જવાબ આવી ગયો છે. બસ આ ધ્યાન આપવાનું છે. તો આ પહેલો કૂદકો છે અને આ બીજો કૂદકો છે. કૂદકા તો 2 જ થયા. તો 3 ગુણ્યા 2 બરાબર 6. જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો? આ બહુ ધ્યાન આપવાની છે. ચલો 3 3 9 થાય તો 9 દી લેવાનું. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. ચલો લખી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, એટલે 0 રહી ગયો. અહીં લઈ લઈએ. ચલો 0, કારણ કે 0થી તો કૂદકો મારવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં કૂદકા 3 મારવાના, તતયની જોડીમાં મારવાના. એટલે તતયની જોડી એટલે 3. આ પહેલો કૂદકો, 3 દુ 6 બીજો કૂદકો, 3 તરી 9 ત્રીજો કૂદકો. આ પહેલો કૂદકો, આ બીજો કૂદકો અને આ ત્રીજો. તો કેટલા આવ્યા? 3 તરી 9. આ જવાબ આવી ગયો. આ જવાબ હતો એમ. આ જવાબ લખી દો. ઓકે, અહીં કેટલા છે? 5 દુ 10. તો 10 સુધી લેવું પડશે. 0 1 2 3 4 5 6 7 8
9 10 અને 11 ઇનફ છે. 0 કરવું પડશે. 0 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલા કૂદકા મારવાના છે? 2 ને પણ પપોચના મારવાના છે. તો એ આ પહેલો અને આ બીજો, બીજા કૂદકા પહોંચી ગયા. પહેલો કૂદકો અને આ બીજો કૂદકો. તો 5 દુ 10 જવાબ. ઓકે. હવે અહીં કેટલા આવશે? 2 ચોક 8 સુધી લેવાનું. તો 0 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8 અને 9. કૂદકા કેટલા મારવાના? 4. કેટલાને? બબેની ગેપ મારવાની. આ પહેલો કૂદકો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો. તો 2 ચોક કેટલા આવ્યા ભાઈ? જવાબ આવ્યો 8. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાના છે, ખાસ યાદ રાખજો.